પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો। સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે। એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે। પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી। વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે। જગત પાવન સ્વામી સામે યુવતીને ફરિયાદ નોંધાવી છે। યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। 2016માં ગિફ્ટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું। યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે। એચપી સ્વામી અને કેપી સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ છે। મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે। સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે। વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। વાપીના હાઉસિંગ વિસ્તારમાં એસઓજી પીઆઈ અર્જુનસિંહ રોઝ અને તેમની ટીમ એક ફ્લેટ પર રેડ કરતા શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો। તેની તપાસ કરાતા એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું। ધરપકડ કરાયેલો આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે। આરોપી તેના મિત્ર સાથે મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે। જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે અને સફીક અંસારી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે। ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રેડ કરતા એના ફ્લેટમાંથી 53.37 ગ્રામ એમડી એટલે કે મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે એનો જથ્થો પકડ્યો। તેમજ ત્યાં 11 ખાલી થેલી ઝીપર બેગ એ પણ લીધી અને 2 વજન કાંટા જેને મેં જપ્ત કર્યા। દ્વારકાના વરવાડા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો પકડાયો છે। વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે। પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે। અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું અને હવે સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે આવડો વિશાળ જથ્થો દ્વારકાના વરવાડા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યો આ રીતે જથ્થો? દરિયા સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય। શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી છે? તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે, કારણ કે એટલી સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે। એક સાથે 300 દુકાનો સીલ મરાઈ છે। ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી। જિલ્લા પંચાયત રોડ પર સીલિંગની કાર્યવાહી કરાઈ। સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ મરાઈ। વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા છે। રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ અમરેલીનું તંત્ર સફાળું જાગ્યું છે અને સીલિંગની કામગીરી શરૂ કરી દીધી છે। જિલ્લા પંચાયત રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં એક સાથે 300થી વધુ દુકાનો સીલ કરી દેવાઈ। સરદાર શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવના પગલે ગુરુવારે તમામ દુકાનોને સીલ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી દુકાનો બંધ રહેતા વેપારીઓમાં ભારે રોષ છે। એનઓસી અને ફાયર સેફટીના સાધનો લેવા માટે વેપારીઓમાં દોડધામ મચી છે। વેપારીઓનું કહેવું છે કે એક દુકાન દીઠ 7,000નો ખર્ચ થાય છે, ત્યારે એકાએક સીલિંગની કામગીરી કરાતા તેમના ધંધા રોજગાર બંધ પડી ગયા છે। નાના દુકાનદારો અને વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ થાય તે માટે દોડધામ કરી રહ્યા છે। ફરજિયાત પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું। ખરેખર આ શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ, પણ એ નથી કર્યું અને એ લોકો પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માંગે અને જુદા જુદા ભાડૂતો હોય, જુદા જુદા માલિકો એની ઉપર ઢોળી દીધું। 2-3 દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ
આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ. દરેક માળમાં 100 દુકાન અને ચોથા માળ પર પણ 50 દુકાન આવેલી છે. 350 દુકાનનું આ શોપિંગ સેન્ટર છે. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તમામ જગ્યાએ ફાયર સેફટી માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં આજે ત્રીજો દિવસ છે કે 300 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ દુકાનો છે બંધ કરી દેવામાં આવી છે. આ 3 માળનું કોમ્પ્લેક્સ છે. દરેક માળ પર 100 દુકાનો છે. તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે ને દરેક વેપારી હોય કે ઓફિસ ધારક હોય તમામને ફાયર એનઓસી લેવી, ફાયરના સેફટીના સાધનો લેવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે હજુ પણ વેપારીઓ છે પૈસા એકઠા કરી રહ્યા છે ને તમામ લોકો એક સાથે પૈસા ભરે ત્યારે જ આ શોપિંગ સેન્ટર ખુલે તેવું વેપારીઓ કહી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. છેતરપિંડી કરતી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરતા ડોક્ટર સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદીની અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પાસે મળ્યા હતા. ત્યારે આરોપીએ તેમને સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી અને મિત્રો સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસમાં 5 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં વળતર ન મળતા જીગરભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ 30 લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને 60,000 રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું. તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ 6.5 કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે જે સુરતના રહેવાસી છે અને ડૉક્ટર છે તેઓને રોકાણ કરેલું હતું.